શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચૈત્ર સુદ દશમી, જેને ધર્મરાજ દશમી કહેવામાં આવે છે, એની વ્રત કથા અને મહિમા સાંભળીશું. એક ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. તેમને પરિવારમાં 2 દીકરા અને 1 દીકરી હતી. તેઓ ખૂબ જ ગરીબ હતા, છતાં તેમના ઘરમાં હંમેશા એક અતિથિને જમાડીને જ જમવાનો નિયમ હતો. જો કોઈ કારણસર અતિથિ ન આવે તો પક્ષીઓને ચણ નાખીને તેઓ જમતા. તેઓ ઘણા જ ગરીબ હતા, તેથી બંને છોકરાઓ પરદેશ જઈ કમાવાનો વિચાર કર્યો અને બંને ભાઈ કમાવા માટે પરદેશ ગયા. હવે બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમની વિધવા દીકરી 3 જણ રહેતા હતા. એવામાં ચોમાસાના દિવસો આવ્યા. વરસાદમાં કોઈ અતિથિ ન આવવાથી અને ચકલું ન ફરકવાથી તેઓને 10 દિવસના ઉપવાસ થયા. આ બધું જોઈ ભગવાને તેમની કસોટી કરવાનું નક્કી કર્યું. ભગવાને હંસ અને હંસલીનું રૂપ લીધું અને તેમના આંગણામાં આવીને બેઠા. બ્રાહ્મણ દંપતીના હર્ષનો પાર ના રહ્યો અને તેઓ પુષ્કળ અનાજ ઉછાળવા લાગ્યા. પરંતુ આ હંસ અને હંસલી ક્યાં હતા? આ તો પ્રભુ પોતે હતા. તેમને અન્નનો એક પણ દાણો ખાધો નહીં. આ જોઈ બ્રાહ્મણ દંપતીને ખૂબ જ દુઃખ થયું અને કહ્યું કે અમારા કયા પાપને લીધે તમે અમારું અન્ન ખાતા નથી? હંસ બોલ્યો, હે બ્રાહ્મણ દંપતી, તમે કોઈ પાપ નથી કર્યા, પરંતુ અમે રાજહંસ હોવાથી સાચા મોતીના ચારો ચરીએ છીએ. એના સિવાય બીજું કશું જ ખાતા નથી. આ સાંભળી બ્રાહ્મણ દંપતી વિચારમાં પડી ગયું, કારણ કે તે ખૂબ જ ગરીબ હતા. છતાં પણ હિંમત કરીને બ્રાહ્મણી ગામના ઝવેરી પાસે સવાસેર સાચા મોતી માંગવા ગઈ. તેમણે બ્રાહ્મણીને સવાસેર સાચા મોતી તોલી આપ્યા. ઘરે આવીને તેને આંગણામાં સવાસેર સાચા મોતી વીર્યા. હંસ અને હંસલી ચપોચપ મોતીનો ચારો ચરવા લાગ્યા. ત્યારબાદ તેઓ પાણી પીને પાંખો ફફડાવતા ઉડી ગયા. આમ 10 દિવસના અંતે તેમનો ઉપવાસ છૂટ્યો. જમ્યા પછી આંગણું સાફ કરતા છોકરીની નજર ખૂણામાં પડેલા એક મોતી તરફ ગઈ. તેને તે લઈ તુલસીના ક્યારામાં નાખ્યું. બીજે દિવસે સવારે જ્યારે બ્રાહ્મણી તુલસીની પૂજા કરવા તુલસી ક્યારે આવી, ત્યારે તેને જોયું તો તુલસીની ડાળીઓએ મોતીની સેરો લટકતી હતી. બ્રાહ્મણને આ દ્રશ્ય બતાવ્યું તો તે પણ ખુશ થઈ ગયો. છોકરી પણ ખુશ થઈ ગઈ. ત્યારબાદ બ્રાહ્મણીએ તુલસી ક્યારામાંથી મોતી વીણીને ઝવેરીને ઘેર જઈ સવાસેર મોતી પાછા આપી દીધા. ઝવેરી તો પાણીદાર મોતી જોઈને ચકિત થઈ ગયો. તેને એ મોતીમાંથી પોતાની દીકરી માટે હાર બનાવી દીધો. એ હાર પહેરીને છોકરી રાજકુંવરી સાથે રમવા જતી રહી. રાજકુંવરી મોતીની માળા જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. તેને પણ આવી માળા બનાવવાનું મન થયું. આથી તેને રાજા પાસે હઠ કરી. રાજાએ ઝવેરીને બોલાવીને બધી વાત કરી. મહારાજ, આવા પાણીદાર મોતી મારી પાસે નથી. આ તો બ્રાહ્મણના ઘેરથી આવેલા છે. રાજાએ બ્રાહ્મણને ઘેર તપાસ કરાવી તો તેને જાણવા મળ્યું કે એના આંગણામાં રહેલા એક તુલસી ક્યારામાં રોજ આવા પાણીદાર સાચા મોતી ઉગે છે. આથી રાજા પોતે બ્રાહ્મણના ઘરે જઈ પહોંચ્યો અને પોતાની સત્તાના જોરે તેને આખો તુલસી ક્યારો લઈ જવા માટે જેવો હાથ અટકાર્યો એવો જ ચોંટી ગયો. આ દ્રશ્ય જોઈ એક વિદ્વાન પંડિત બોલી ઉઠ્યા, હે મહારાજ, આ તો બ્રાહ્મણના ઘરનો તુલસી ક્યારો છે. તેના સતના પ્રતાપે તેમાં મોતી પાકે છે. તમે બ્રાહ્મણની માફી માંગો તો કદાચ તમારો હાથ છૂટી જાય. રાજાને પોતાની ભૂલ સમજાઈ. તેને બ્રાહ્મણની માફી માંગી. બધાના આશ્ચર્યની વચ્ચે એ જ વખતે રાજાના હાથ છૂટા થઈ ગયા. રાજા શરમાઈને ત્યાંથી ચાલ્યો ગયો. સમય ખૂબ ઝડપથી પસાર થવા લાગ્યો. પરદેશ કમાવા ગયેલા દીકરાઓ પાછા આવી ગયા. બ્રાહ્મણ બંને દીકરાઓને પોતાની બહેનને 3જો ભાગ આપવાનું કહીને મૃત્યુ પામ્યો. બ્રાહ્મણી પણ બ્રાહ્મણ પછી સ્વર્ગે સિંધાવી ગઈ. બંને દીકરાઓએ થોડા વખત પછી લગ્ન કર્યા અને સંસારમાં પડ્યા. તેઓ માતા પિતાનો નિયમ ભૂલી ગયા, પરંતુ દીકરીએ એમના નિયમ જાળવી રાખ્યા. તે હંમેશા અતિથિને જમાડીને જ જમતી અને દાન પુણ્ય પણ કરતી. બંને દીકરાઓ તેમની પત્નીના કહેવાથી બહેનને ભાગ આપવાનું બંધ કર્યું. થોડા વખતમાં બહેન માંદી પડી અને ટૂંકી માંદગીમાં તેનું મૃત્યુ થયું. તેના મૃત્યુના સમાચાર મળતા જ ભાઈઓ આવી પહોંચ્યા. બહેનનો આત્મા શુદ્ધ હતો, પવિત્ર હતો. તેને કરેલા ગાયદાનને લીધે તે ક્ષણવારમાં વેતળની નદી પાર કરી ગઈ.
તેને જોડાનું દાન કર્યું હતું. સહેલાઈથી કાંટાનું વન તે પાર કરી ગઈ. છત્રીનું દાન કર્યું હોવાથી તેને જરાય તાપ સહન ન કરવો પડ્યો, અને અન્નનું દાન કર્યું હોવાથી તેને જરાય પણ ભૂખનું દુઃખ સહન ન કરવું પડ્યું. એને વસ્ત્રદાન કર્યું હોવાથી લોખંડના ધગધગતા સળિયાને કપડામાં વીંટળાઈ ગયા અને તે એ સળિયાને સ્પર્શીને પાર કરી ગઈ. આમ તે સર્વ વિઘ્નો પસાર કરીને ધર્મરાજના દરબારમાં આવી ગઈ. ધર્મરાજે તેના હિસાબનો ચોપડો તપાસતા કહ્યું, બહેન, તારા દાન પુણ્યનું જમા પાસું ખૂબ જ સારું છે, પણ તે મારું વ્રત કર્યું નથી, માટે તારે મૃત્યુલોકમાં પાછા જવું પડશે. મારું વ્રત 6 મહિના સુધી કરવાનું હોય છે. ગમે તે દિવસથી એ વ્રત કરી શકાય છે. મારા નામનો ઘીનો દીવો કરી હાથમાં ચોખા રાખી વાર્તા સાંભળવી અથવા કહેવી. આમ 6 માસ સુધી વ્રત કર્યા પછી તેને ઉજવવું. તે વખતે વાંસનો એક ટોપલો લેવો, તેમાં 1.25 સેર મોતી, 1.25 સેર જુવાર, 1.25 સેર વજનની નાવ અને સીડી, કપડાની એક જોડ તથા સોના રૂપાની મારી 2 મૂર્તિઓ મૂકીને તે બધું યોગ્ય બ્રાહ્મણને દાન આપવું. જો આવું કરવામાં અસમર્થ હોય તો યથાશક્તિ દાન પુણ્ય કરવું. ત્યાર પછી 1.25 સેર લોટની સુખડી બનાવીને 4 ભાગ પાડવા. 1 ભાગ બાળકને, 1 ભાગ ગોવાળને, 1 ભાગ બ્રાહ્મણને આપી અને બાકી વધેલો 1 ભાગ પોતાના કુટુંબ સાથે પ્રસાદી રૂપે લેવો. હું તમારું વ્રત જરૂર કરીશ, બહેનનો આત્મા બોલ્યો. આ બાજુ સ્મશાનમાં તેના શવને આગ ચાપવાની તૈયારીઓ થતી હતી. ત્યાં જ લક્ષ્મીજી ડોશીના સ્વરૂપે આવીને બોલ્યા, મારે દીકરીનું મોં જોવું છે. એમ કહીને એમને એના મોં ઉપર હાથ ફેરવ્યો ત્યાં તે સજીવન થઈ ગઈ. લોકો આ દ્રશ્ય ફાટી આંખે જોઈ રહ્યા. બહેનને સજીવન થયેલી જોઈને બંને ભાઈઓ ખૂબ જ ખુશ થયા. તેમને બહેનને પોતાના ઘરે આવવા માટે ઘણી સમજાવી, પણ તેને ના પાડી દીધી અને તે પેલી ડોશીને લઈને પોતાના ઘરે આવી. ઘરે આવીને બહેને ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવથી ધર્મરાજાનું વ્રત કર્યું અને ધામધૂમથી ઉજવ્યું. એ વખતે ડોશી બોલી ઉઠ્યા, તારા વ્રતના પ્રતાપે તને તો હવે ધર્મરાજાના દૂતો સ્વર્ગે લઈ જશે. ત્યારે દીકરી બોલી, તમને પણ હું સાથે લઈ જઈશ. થોડા દિવસ પછી તે ફરી પાછી બીમાર પડી અને 2-3 દિવસમાં મૃત્યુ પામી. ધર્મરાજાના દૂતો તેને પોતાની સાથે સ્વર્ગે લઈ ગયા. તેની વિનંતીથી ડોશીને પણ સાથે લેતા ગયા. બહેન સ્વર્ગે સિંધાવી ગઈ. એ વખતે ઘરમાં ઝગમગતા દીવા પ્રકટ થયા, કંકુના પગલાં પડ્યા તથા મોતીના સાથિયા પૂરાયા. આમ બહેન ધર્મરાજના વ્રતના પ્રતાપે તથા દાન પુણ્યના પ્રભાવે સ્વર્ગમાં જઈ પહોંચી. સાથે ડોશીને પણ લેતી ગઈ. હે ધર્મરાજા, જે કોઈ તમારું વ્રત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરે તેના પર તમારી અમી દ્રષ્ટિ રાખજો અને તેના આત્માને સદગતિ આપજો. વળી આ કથા વાંચનાર, સાંભળનાર સૌ પર તમારી અમી દ્રષ્ટિ રાખજો અને તમારા આશીર્વાદ વર્ષાવજો. બોલો શ્રી ધર્મરાજાની જય. તો મિત્રો, તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.